ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 6 તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. આ ચેપ્ટરની અંદર જનરલી આપણે શું ચર્ચા કરતા હતા, શું વાત કરતા હતા? તો આ ચેપ્ટરની અંદર સૌ પ્રથમ આપણે અભ્યાસ કર્યો કે ભાઈ કોઈ તત્વ છે એને કેવી રીતે અલગ કરવામાં આવે. તો આપણે ચર્ચા કરી કે સૌ પ્રથમ એની ખનિજ, એનું પ્રાપ્તિ સ્થાન ક્યાં છે, એની કાચી ધાતુ કઈ છે, બરોબર? તો સૌ પ્રથમ તમારે કાચી ધાતુને એકઠી કરવાની છે. 3 તબક્કાઓની અંદર આપણે ચર્ચા કરવાની હતી કે સૌ પ્રથમ આપણે કાચી ધાતુ એકઠી કરવાની, ભેગી કરવાની. ત્યાર પછી તો કે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાની છે, અને ત્રીજો તબક્કો ધાતુ છે એનું શું કરવાનું છે, આપણે શુદ્ધિકરણ કરવાનું છે. 4 ધાતુઓ માટે જનરલી આપણે વાત કરવાની હતી આ ચેપ્ટરની અંદર. એલ્યુમિનિયમ, આયર્ન, કોપર અને ઝિંક. આ 4 ધાતુઓ માટે જનરલી આપણે ચર્ચા કરવાની છે. તો કેવી રીતે આ ધાતુઓ છે એને આપણે મેળવશું, પ્રાપ્ત કરશું, એના માટે પ્રથમ જે તબક્કો છે એની આપણે ચર્ચા કરી હતી આગળના લેક્ચરની અંદર. 3 તબક્કાઓ હતા, આપણે ખ્યાલ છે પ્રમાણે. પહેલો તબક્કો કયો હતો? મેં તમને હમણાં કીધું એમ કે ભાઈ કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવું. બીજો મુદ્દો આપણી પાસે હતો સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુને છૂટી પાડવી, અને ત્રીજો મુદ્દો ધાતુનું શુદ્ધિકરણ. તો પ્રથમ તબક્કાની અંદર આપણે ચર્ચા કરી કે ભાઈ કાચી ધાતુને સંકેન્દ્રિત કેવી રીતે કરાય, મતલબ એકઠી કેમ કરાય, ભેગી કેમ કરાય. કારણ કે જે જગ્યાએથી તમે કાચી ધાતુ મેળવશો, જે ખનિજમાંથી તમે કાચી ધાતુ મેળવવાના છો, એની સાથે અનિચ્છનીય પદાર્થો જોડાયેલા હશે, માટી, રેતી ને એ બધા હશે એવું, બરોબર? તો એના માટે 4 પદ્ધતિઓ જોઈતી. આપણે પ્રથમ પદ્ધતિની વાત કરી હતી જલીય પ્રક્ષાલન, કે જ્યારે કાચી ધાતુ અને અનિચ્છનીય પદાર્થ, મતલબ આપણે એને કીધું તું ગેંગ, કે કાચી ધાતુ અને ગેંગના કણો આની વચ્ચે જો ઘનતાનો તફાવત હોય તો એને ઘનતા અલગીકરણથી આપણે છૂટા પડીએ, મતલબ કે જલીય પ્રક્ષાલનથી. સેકન્ડ વન ચુંબકીય અલગીકરણ, કે જો કાચી ધાતુ કે ગેંગ બે માંથી કોઈ એક જો ચુંબક તરફ આકર્ષણ પામતું હોય, બરાબર, કે અપાકર્ષણ પામતું હોય, તો એને ચુંબકીય અલગીકરણ પદ્ધતિથી આપણે છૂટા કરી શકીએ. ત્રીજી પદ્ધતિ હતી આપણી પાસે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી, ફીડ પ્લવન પદ્ધતિ, બરોબર, જે એક ધોબણે વિકસાવેલી હતી, એક લેડી ધોબી હતી, એના મગજની અંદર આ આઈડિયા સૌપ્રથમ આવ્યો હતો. તો એ ફીડ પ્લવન પદ્ધતિ શેના માટે વપરાય? કે જ્યારે તમારી કાચી ધાતુ છે કે અયસ્ક છે તમારું એ સલ્ફાઇડ યુક્ત હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ, બરોબર. અને ત્યાર પછી એમાં આપણે જોયું હતું કે જો 2 સલ્ફર વાળી કાચી ધાતુ હોય તો એમાં અવનમક કે અવસાદક ઉમેરવાનો NaCN તરીકે, કે જેમાંથી એક સંકીર્ણ બનશે અને બીજો છે એ ફીડ સાથે ઉપર જશે. ત્યાર પછી ચોથી પદ્ધતિ જોઈતી આપણે નિક્ષાલન, કે જ્યારે કોઈ કાચી ધાતુ છે એ તમારી યોગ્ય દ્રાવકની અંદર દ્રાવ્ય થાય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે ને. એની અંદર નિક્ષાલનમાં આપણે જોયું હતું કે દ્રાવ્ય સંકીર્ણની રચના થાય અને ત્યાર પછી એ જે સંકીર્ણ છે એનું વિઘટન થાય અને તમારી ધાતુ છે એ તમને મળે. તો એમાં આપણે 2 પદ્ધતિઓ જોઈ હતી. એક ગોલ્ડ સિલ્વરનું નિક્ષાલન જોયું હતું, અને બીજું આપણે અથવા તો પ્રથમ આપણે જોયું હતું 2 પદ્ધતિ વડે એલ્યુમિના, બરોબર, બોક્સાઇટમાંથી એલ્યુમિનાની બનાવટ, બરાબર. ચાલો, ઓકે. ત્યાર પછીના ટોપિક ઉપર આપણે આગળ વધીએ. ત્યાર પછીના ટોપિક ઉપર આપણે ચર્ચા કરીએ કે શું આપણને આપેલું હતું. ઓકે, ત્યાર પછીના ટોપિક ઉપર આપણે આગળ વધીએ. સેકન્ડ મુદ્દો આવશે મારા ખ્યાલથી આપણી પાસે, શું? સંકેન્દ્રિત અયસ્ક છે તમારી, કે સંકેન્દ્રિત કાચી ધાતુ છે એમાંથી આપણે ધાતુ મેળવવાની છે. ટેક્સ્ટબુકની અંદર મુદ્દો આપને આપેલો છે કે સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત ધાતુનું નિષ્કર્ષણ. મુદ્દો શું આપ્યો છે? સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત ધાતુનું નિષ્કર્ષણ, બરોબર. સંકેન્દ્રિત અયસ્ક
अपरिष्कृत धातुનું નિષ્કર્ષણ। સંકેન્દ્રિત અયસ્ક એટલે કે કાચી ધાતુ, એકઠી કરેલી જે કાચી ધાતુ છે એમાંથી अपरिष्कृत धातुનું નિષ્કર્ષણ। अपरिष्कृत मतलब શુદ્ધ નથી, બરોબર, ક્રૂડ ફોર્મમાં છે, ક્રૂડ પ્રોડક્ટ છે। ક્રૂડ પ્રોડક્ટનો મતલબ શું થાય કે એની સાથે બીજું કંઈક છે જ, શુદ્ધ ધાતુ નથી મળવાની। એ તો સીધી ને સિમ્પલ વાત છે કે જ્યારે તમે પૃથ્વીના પોપડામાંથી ખનિજ બહાર કાઢ્યું ત્યારે તમને કાચી ધાતુ શુદ્ધ સ્વરૂપે નહોતી મળી। એમ જ્યારે તમે કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરશો તો તમને अपरिष्कृत धातु મળશે। अपरिष्कृतનો મતલબ ક્રૂડ ફોર્મમાં, શુદ્ધ નહીં હોય એવી, એને શું કહેવાય? अपरिष्कृत, બરાબર। ચાલો, તો જે કોઈ પ્રકારની તમારી કાચી ધાતુ હોય એ કાચી ધાતુમાંથી આપણે ધાતુ મેળવવાની છે। अपरिष्कृत धातु आपने મળશે, મતલબ શુદ્ધ નહીં મળે, જેવી પણ મળશે। તો આપણે શું કામ કરવું પડે? સૌપ્રથમ એના ઉપર વાત કરીએ આપણે। ધાતુ તમારી શુદ્ધ નથી મળવાની, મતલબ કેવી મળશે તમને? તો કે अपरिष्कृत મળશે। તો એવા સ્વરૂપમાં તમને ધાતુ મળવી જોઈએ કે જેનું સહેલાઈથી રિડક્શન થઈ શકે। કારણ એક વસ્તુ તમે વિચારો કે તમારી પાસે જે કોઈ પણ કાચી ધાતુઓ છે એ કયા સ્વરૂપમાં છે? તો કે ભાઈ સલ્ફાઇડના સ્વરૂપમાં છે કે કાર્બોનેટના સ્વરૂપમાં છે, અમુક ઓક્સાઇડના સ્વરૂપમાં છે। મોટા ભાગની કાચી ધાતુઓ આ સ્વરૂપમાં છે। આપણે કાચી ધાતુ આખી જોઈ છે, તમે યાદ કરો, બરાબર। એલ્યુમિનિયમની બે કાચી ધાતુ તમે જુઓ, બોક્સાઇટ અને કેઓલિનેટ, બરાબર। ત્યાર પછી તમે આયર્નની કાચી ધાતુ જો તો કે ઓક્સાઇડ સ્વરૂપમાં છે, સલ્ફાઇડ સ્વરૂપમાં છે, કાર્બોનેટ સ્વરૂપમાં છે। એ જ પ્રમાણે કોપરની કાચી ધાતુઓ, કોપર પાયરાઇટ્સ, મેલેકાઇટ, ક્યુપ્રાઇટ, કોપર ગ્લાન્સ, તો આ બધી તમે જુઓ તો કાં તો સલ્ફાઇડ સ્વરૂપે, કાં કાર્બોનેટ સ્વરૂપે અથવા તો ઓક્સાઇડ સ્વરૂપે છે। તો આનો મતલબ એમ થાય કે તમારી જે કાચી ધાતુ છે એનું સરળતાથી રિડક્શન થાય એવા સ્વરૂપમાં કાચી ધાતુને તમારે અથવા તો ધાતુને તમારે લાવવાની છે। કયા સ્વરૂપમાં? કે જેનું સરળતાથી રિડક્શન થઈ શકે। તો આપણી પાસે કયા સ્વરૂપની અંદર કાચી ધાતુ છે? તો કે આપણી પાસે ત્રણ સ્વરૂપમાં છે। એક તો કાર્બોનેટ સ્વરૂપે છે, કાં ઓક્સાઇડ સ્વરૂપે છે, અથવા તો સલ્ફાઇડ સ્વરૂપે છે। આમાંથી કોનું સરળતાથી રિડક્શન થાય? તો કે ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન થાય। તો આનો મતલબ એમ કે તમારી જે કાચી ધાતુ છે એને પહેલા તમારે ઓક્સાઇડના ફોર્મમાં રૂપાંતર કરવાની અને પછી ઓક્સાઇડનું શું કરવાનું? ધાતુમાં રિડક્શન કરવાનું। આ સરળ અને સિમ્પલ બાબત છે કે ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન થઈ શકે, રિડક્શન કરતાઓ વળે, બરાબર। તો બે કામ તમારે કરવાના છે। પ્રથમ કામ શું કરવાનું છે કે જે તમે સંકેન્દ્રિત અયસ્ક લીધી છે, શું લીધું છે? જે તમે સંકેન્દ્રિત અયસ્ક તમે લીધી છે એ સંકેન્દ્રિત અયસ્કને તમારે શું કરવાની છે? તો કે એવા સ્વરૂપમાં ફેરવવાની કે જેથી કરીને એનું સરળતાથી રિડક્શન થઈ શકે। શું કરવાનું? કે એનું સરળતાથી રિડક્શન થઈ શકે એવા સ્વરૂપમાં તમારે એને રૂપાંતર કરવાની છે। મતલબ તમારે એને ઓક્સાઇડમાં રિડક્શન કરવાની, બરોબર છે। અને સલ્ફાઇડ છે એનું પણ સરળતાથી ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય અને કાર્બોનેટનું પણ સરળતાથી ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય। કારણ કે આપણી પાસે જે કાચી ધાતુ છે એ ત્રણ સ્વરૂપની છે, કાં તો કાર્બોનેટ વાળી, કાં ઓક્સાઇડ વાળી અને કાં સલ્ફાઇડ વાળી। તો તમારે સૌ પ્રથમ શું કરવાનું? તો કે સલ્ફાઇડ વાળી કે કાર્બોનેટ વાળી હોય તો એને ઓક્સાઇડમાં રૂપાંતર કરી દેવાની અને ઓક્સાઇડનું પછી સરળતાથી શું થઈ જશે? રિડક્શન થઈ જશે। એટલે આ કામ તમારે કરવાનું છે। એટલે બે તબક્કાની અંદર આપણે અહીંયા કામ કરવાના છીએ। પ્રથમ તબક્કાની અંદર પ્રથમ તબક્કો શું છે? તો કે ઓક્સાઇડમાં રૂપાંતર। કોનું? તો કે કાચી ધાતુ છે એનું શેમાં રૂપાંતર કરવાનું? ઓક્સાઇડમાં રૂપાંતર કરવાનું છે। અને બીજું, જે ઓક્સાઇડ બની ગયું તો પછી ઓક્સાઇડનું એની ધાતુમાં રિડક્શન, બરોબર। જે કોઈ સ્વરૂપમાં ઓક્સાઇડ હશે તો ધાતુનો જ ઓક્સાઇડ, બરાબર। કારણ કે આપણે કાચી ધાતુ મેળવી છે તો ધાતુની જ બધી સ્વરૂપો હશે, બરોબર। સલ્ફાઇડ સ્વરૂપ હોય ધાતુનો, કાર્બોનેટ હોય કે ઓક્સાઇડ, આપણે ફેરવવાનું ઓક્સાઇડમાં ફરી જાય પછી ઓક્સાઇડનું શું કરી દેવાનું? ધાતુમાં રિડક્શન કરવાનું છે। ઓકે, ચાલો
પ્રથમ મુદ્દા ઉપર કામ કરીએ આપણે. ઓક્સાઇડમાં રૂપાંતર કરીએ આપણે. આપણી પાસે જે કંઈ કાચી ધાતુ છે એ કાચી ધાતુનું આપણે શેમાં રૂપાંતર કરવાનું છે? ઓક્સાઇડમાં રૂપાંતર કરવાનું છે. શેમાં રૂપાંતર કરવું છે આપણે એને? ઓક્સાઇડમાં. કઈ રીતે રૂપાંતર કરશું? તો કે ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે આપણી પાસે બે પદ્ધતિઓ છે, બરોબર? એક નિસ્તાપન અને બીજું ભુંજન. એક શું છે? નિસ્તાપન છે અને બીજી પદ્ધતિ છે આપણી પાસે ભુંજન. આ બે પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરવાનો છે. ચાલ, આની અંદર પહેલી પદ્ધતિ હું લઈ લઉં, એ કરીને લખું નિસ્તાપન. નિસ્તાપન જે છે એ પદ્ધતિ શું છે? શું કરવામાં આવે? આપણે શું હેતુ શું છે મૂળ કરવાનો? તો કે ઓક્સાઇડમાં ફેરવવાની છે આપણી જે કોઈ કાચી ધાતુ છે. તો નિસ્તાપનની અંદર નથિંગ એલ્સ, બીજું કાંઈ કરવાનું છે નહીં. જે તમારે કાચી ધાતુ છે, જે તમે ચાર પદ્ધતિમાંથી કોઈ એક પદ્ધતિ દ્વારા મેળવી છે, ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા કે જલીય પ્રક્ષાલન દ્વારા, ચુંબકીય અલગીકરણ દ્વારા કે નિક્ષાલન દ્વારા, જે કંઈ તમે કાચી ધાતુ મેળવી છે એ કાચી ધાતુની અંદર બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થાય, ગરમ કરવામાં આવે. શું કરવામાં આવે? નિસ્તાપનમાં તમારે શું કરવાનું છે? ગરમ કરવાનું છે, બરોબર? કે કાચી ધાતુને ગરમ કરવાથી તેમાં રહેલી બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થાય છે. બાષ્પશીલ અશુદ્ધિઓ એટલે કે ભાઈ બાષ્પની અંદર રૂપાંતર થઈ શકે. મતલબ પાણીનો અણુ જોડાયેલો હોય તો એ છૂટો પડે, કાર્બોનેટનો અણુ હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. તો આ બધાને શું કહેવાય? બાષ્પશીલ અશુદ્ધિઓ કહેવાય. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ ઝિંકની કાચી ધાતુ ઝિંકાઇટ ZnCO3, કેલેમાઇન, આઈ એમ સોરી ફોર ધેટ, ઝિંકાઇટની કેલેમાઇન ZnCO3, આને હું હીટ આપીશ, નથિંગ એલ્સ, આમાંથી કાર્બન ડાયોક્સાઇડનો અણુ છૂટો પડશે, રિએક્શન થશે ZnO પ્લસ CO2. એ જ પ્રમાણે માનો કે કોઈ સાથે આવી રીતે હોય કે Fe2O3 into XH2O, કે અહીંયા પાણીનો અણુ જોડાયેલો છે, હીટ આપશું તો અહીંથી મને મળશે Fe2O3 પ્લસ XH2O, જે આપણે Al2O3 માં કર્યું હતું એ પ્રમાણે, બરોબર? એ જ પ્રમાણે જો એક કરતા વધુ કાચી ધાતુ સાથે જોડાયેલી હોય તો કે એક્ઝામ્પલ આપ્યું છે કે CaCO3 into MgCO3, અહીંથી તમે હીટ આપશો તો અહીંયા મળશે તમને CaO પ્લસ MgO, અહીંથી CO2 ને અહીંથી CO2, આનો મતલબ 2 મોલ CO2 એ આપણને છૂટા થતા મળશે. તો આ થઈ ગયું નિસ્તાપન, નથિંગ એલ્સ. બીજું આમાં કઈ મોટી બાબત કરવાની છે નહીં. કે નિસ્તાપનની અંદર કયા પ્રકારની અશુદ્ધિઓ દૂર થાય? તો કે ભાઈ કાર્બોનેટ અને બાષ્પશીલ અશુદ્ધિઓ, જે કહે પાણીનો અણુ કે કાર્બન ડાયોક્સાઇડનો અણુ જો તમારે દૂર કરવો હોય તો તમારે નિસ્તાપનમાં જવું પડે. હવે એક બાકી રહ્યું, કયું? સલ્ફાઇડ વાળું. તો એના માટે તમારે ભુંજન કરવું પડે. શું કરવું પડે? તમારે ભુંજન કરવું પડે. ભુંજન આ પ્રક્રમનું નામ છે, પ્રોસેસ છે, બરોબર? આમાં કઈ આપણે રાસાયણિક પ્રક્રિયા થતી નથી. હીટ આપો છો, અહીંથી દૂર થાય છે. ભુંજનમાં શું કરવામાં આવે? તો કે ભાઈ ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને, ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને આને ગરમ કરવામાં આવે. પણ આની કન્ડિશન એ છે કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ માટે ભુંજન છે એ વાપરવામાં આવે, બરોબર? કારણ કે આને પરાવર્તની ભઠ્ઠીમાંથી કાચી ધાતુ છે તમારી પસાર કરવામાં આવે. એટલે અહીંયા મુદ્દા તરીકે આપણે લખવું હોય તો એવું લખી શકાય કે ભાઈ કાચી ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ગરમ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? કાચી ધાતુના ગલન બિંદુથી અથવા તો ધાતુના, કાચી ધાતુના નહીં પણ ધાતુના
બરોબર, કારણ કે કાચી ધાતુની અંદર જે તમારી ધાતુ છે એ ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને. આવું શા માટે કીધું? તો સિમ્પલ હતો તો ઊંચા તાપમાને તમે લઈ જાઓ તો ધાતુ પણ પીગળી જાય, એ પણ દૂર થઈ જાય. એટલે એવું ન થાય એટલા માટે ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાન સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ગરમ કરવામાં આવે. પ્રોસેસ આ જ છે. અહીંયા શું હતું? બાષ્પશીલ અશુદ્ધિઓ, કાર્બન ડાયોક્સાઇડ છે, પાણીના અણુ છે, એ દૂર થતું હતું. અહીંયા સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ તમારી હશે તો એને હવાની હાજરીની અંદર એને ગરમ કરવામાં આવે છે. ખાસ કરીને શું કરવામાં આવે છે? એને નીચા તાપમાને હવાની હાજરીમાં, આવું લખી શકીએ. બરાબર. સપોઝ તમારી પાસે આપણે આગળ ભણ્યા માનો કે ZnS કરીને કાચી ધાતુ છે તમારી પાસે, સલ્ફાઇડ વાળી છે, બરોબર, ઝિંક બ્લેન્ડ. તો એને હવાની હાજરીમાં તમારે ગરમ કરવાની છે. તો સીધી ને સિમ્પલ વાત છે, સલ્ફર આરે ઓક્સિજન જોડાશે ને ZN આરે જોડાશે એટલે બનશે અહીંથી ZnO પ્લસ SO2. આ પ્રક્રિયા એકદમ સરળ અને સિમ્પલ છે. પ્રક્રિયાને તમારે સંતુલિત કરવાની છે તો અહીંયા ઓક્સિજન 2 ને 1 3 થાય, આ બાજુ 2 થાય, એકી સંખ્યામાં ન ચાલે, અહીંયા મૂકો 2, તો અહીંયા મૂકવા પડશે તમારે 2. બરાબર છે. તો એવું થશે તો અહીંયા સલ્ફર 2, તો અહીંયા પણ આવી ગયા પાછા 2, તો ઓક્સિજન 2 2 4 ને આ 2 6 ને અહીંયા આવશે 3. બરાબર. સપોઝ માનો કે PbS વાળી છે કાચી ધાતુ તમારી કોઈ, તો હવાની હાજરીમાં ગરમ કરો, સેમ પ્રક્રિયા થશે PbO પ્લસ SO2. સંતુલિત સમીકરણ આ જ પ્રમાણે રહેવાનું છે 23 22 નું. બરોબર. એ જ પ્રમાણે માનો કે તમારી કાચી ધાતુ કોપર વાળી હોય, માનો કે Cu2S આપણી પાસે છે, કોપર ગ્લાન્સ, એને હવાની હાજરીમાં ગરમ કરો તો એ તમને આપશે Cu2O પ્લસ SO2. અહીંયા પણ એ જ કામ કરો 23 22. માનો કે તમારી કાચી ધાતુ આયન વાળી છે, FeS પ્લસ O2, FeO પ્લસ SO2. સંતુલિત સમીકરણ આ જ પ્રમાણે રહેવાનું છે 23 22. બરાબર. તો કહેવાનો મતલબ આખો એ છે કે જે તમારી સલ્ફર વાળી કાચી ધાતુ છે એને ઓક્સાઇડમાં ફેરવી નાખે છે. SO2 વાયુ છે એ ત્યાંથી દૂર થાય છે. ખાસ કરીને જ્યારે કોપરની કાચી ધાતુ હોય, શેની કાચી ધાતુ હોય? જ્યારે કોપરની કાચી ધાતુ હોય ત્યારે એને પરાવર્તની ભઠ્ઠીમાંથી એને પસાર કરવામાં આવે છે. બરોબર. કોપરની કાચી ધાતુ હોય તો એને પરાવર્તની ભઠ્ઠીમાંથી પસાર કરવામાં આવે, મતલબ જેમાં ગરમ કરવામાં આખી ભઠ્ઠી હોય એને પરાવર્તની ભઠ્ઠી કહેવાય. એમાંથી એને પસાર કરવામાં કાચી ધાતુને હવાની હાજરીમાં, એટલે Cu2 અને SO2 વાયુ છે એ દૂર થશે. ઘણી વખત એવું બનતું હોય કે જે તમારી કાચી ધાતુ, કેમ આપણે આગળ જોયું હતું ફીણ પ્લાવન પદ્ધતિમાં કે ZnS ને PbS બે હોય તો એમાં અવસાદક તરીકે આપણે NaCN ઉમેરતા હતા. એમ જો કોપરની કાચી ધાતુમાં આયનનું મિશ્રણ હોય, બરોબર, જો કોપરની કાચી ધાતુમાં શેનું મિશ્રણ હોય? આયનનું મિશ્રણ હોય, તો ભેગું ભેગું આયન પણ સલ્ફર વાળું થઈ જાય. કારણ કે આમાં મિશ્રણ તો Fe નું છે જ ભેગું ભેગું, એટલે સલ્ફર તો છે જ, તો એ સલ્ફર વાળું અશુદ્ધિ થઈ જાય Fe. બરોબર. તો એની અંદર રેતી ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે? મારો કહેવાનો મતલબ આખો આવો છે કે તમારી પાસે કાચી ધાતુ છે Cu2S ની, પણ આની અંદર અશુદ્ધિ છે Fe ની. જ્યારે તમે આને હવાની હાજરીમાં પ્રક્રિયા કરશો ત્યારે તમને મળશે Cu2O પ્લસ SO2. આનો મતલબ બધોય સલ્ફર ઓક્સિજન આરે નહીં જોડાય, અહીંથી સલ્ફર છૂટો પડે તો અમુક Fe આરે પણ જોડાઈ જશે, તો અહીંથી FeS પણ બનશે ભેગું ભેગું. શું બનશે? ભેગું ભેગું FeS પણ બનશે. અને FeS બને તો એને પણ હવાની હાજરી તો લાગશે જ. અહીંથી Fe માંથી શું બની જાય? FeS. એને પણ હવાની હાજરી તો લાગવાની જ છે, અને જો એને હવાની હાજરી લાગે તો એ શું બની જશે પાછું? FeO પ્લસ SO2 હશે તો છૂટો પડશે, નહીંતર આમાં તો છે. એટલે આની અંદર સાથે સાથે રેતી ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે? સાથે સાથે રેતી. રેતી એટલે કે સિલિકા, SiO2. આ રેતી ઉમેરો તમે એટલે આ બનશે અહીંથી FeSiO3. આને કહેવાય આયન સિલિકેટ, અથવા તો આને કહેવાય ધાતુ મલ, અને અથવા આને કહેવાય સ્લેગ. સમજ આખી વાત.
ફરી પાછું કહું છું, શું કર્યું આપણે કે ભાઈ કોપરની સલ્ફરવાળી કાચી ધાતુ હતી, હવાની હાજરીમાં ગરમ કરો એટલે CO2 અને SO2 બને, પણ અહીંથી સલ્ફર છૂટો થાય એ આયન સાથે પણ આકર્ષણ ધરાવે એટલે સીધો FeR જોડાઈ જાય, FeR જોડાય એટલે FeS બને, હવાની હાજરી છે આ બધું ભઠ્ઠીમાં જ પડ્યું છે, હવાની હાજરીમાં તો છે જ, એટલે FeS નું શેમાં રૂપાંતર થાય FeO માં, આયનને તમારે સંપૂર્ણ દૂર કરો, તેમાં રેતી ઉમેરો SiO2 રેતી એટલે સિલિકા બને, આયન સિલિકેટ, એટલે આને ધાતુમલ કહેવાતો તો સ્લેગ કહેવાય. આ ધાતુમલ કે સ્લેગ છે ને ગેંગ કરતા પણ હલકો હોય, એ સીધો ઉપર તરે, તમે એને સીધો દૂર કરી શકો, ગેંગ કરતા પણ દૂર કરો એકદમ એને સરળ પડે, એટલે તમે આને સીધો અહીંથી શું કરી શકો છો દૂર. પણ બધોય સલ્ફર છે એ SO2 માં કે FeS માં રૂપાંતર થતો નથી, અમુક ભાગ એમને હજી પડ્યો રહ્યો હોય, દાખલા તરીકે અમુક પ્રક્રિયકો એમને પીડા રહી, પ્રક્રિયકો એટલે તો કે Cu2S અને FeS, આનું જે મિશ્રણ છે બરોબર, આને કોપર મેટે તરીકે ઓળખવામાં આવે. MCQ ની અંદર આ બે પૂછાશે, આ યાદ રાખજો બરોબર. ધાતુમલ અથવા તો સ્લેગ FeSiO3, પછી સ્લેગ કોઈ પણ ન હોય, સિલિકેટ હોવો જોઈએ બરોબર. Ca હોય તો કેલ્શિયમ સિલિકેટ, FeS હોય તો આયન સિલિકેટ, મેગ્નેશિયમ સિલિકેટ, એમ કોઈ પણ નો સિલિકેટ. સ્લેગ એટલે બીજું કાંઈ નથી, ધાતુનું સિલિકેટ સાથેનું સંયોજન બરોબર. સિલિકેટ બનાવવું હોય તો કાંઈ મોટી બાબત નથી, જે તમારું સ્વરૂપ છે એને ઓક્સાઇડમાં ફેરવો, ઓક્સાઇડમાં રેતી નાખી દો એટલે સિલિકેટ બની ગયો. કોપર મેટે આ થશે Cu2S પ્લસ FeS નું મિશ્રણ, આને શું કહેવામાં આવે છે કોપર મેટે તરીકે ઓળખવામાં આવે છે. Cu2S અને FeS ના મિશ્રણને શેના તરીકે ઓળખવામાં આવે છે કોપર મેટે તરીકે આને ઓળખવામાં આવે છે. એટલે આ બાબતની ખાસ તમારે એક નાની એવી કાળજી લેવાની છે કે પરાવર્તનની ભઠ્ઠીની અંદર જ્યારે કોપરની સલ્ફરયુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો સાથે સાથે જો આયનની અશુદ્ધિ હોય તો FeS પણ બને ને એનું FeO માં રૂપાંતર થાય ને આ બધું બને, પણ બધોય રૂપાંતર ન થાય ને અમુક રહી જાય તો આ બેનું મિશ્રણ હજી એમને પ્રક્રિયા પાત્રમાં પડ્યું રહે, અને જે પડ્યું રહે એને કહેવાય કોપર મેટે બરોબર. જેટલો Fe દૂર થયો એ સ્લેગ તરીકે દૂર થાય. સ્લેગ છે એ સરળ કરવો એકદમ દૂર કરવો એકદમ સરળ છે. તમે ગેંગને દૂર કરો કાચી ધાતુમાંથી, ગેંગ મતલબ કે અશુદ્ધિ અનિચ્છનીય પદાર્થ, એના કરતાં પણ સ્લેગને દૂર કરવો સરળ છે, કારણ કે એ વજનમાં હલકો છે એટલે સીધો ઘનતા અલગીકરણથી એને છૂટો પાડી શકાય બરાબર. તો MCQ ની અંદર તમને સ્લેગ અથવા તો કોપર મેટે 1 માર્કની અંદર MCQ માં પૂછી શકે અને ગુજકેટની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, એટલે તમારે આ બાબતની થોડીક એવી કાળજી લેવાની છે કે આ પ્રમાણે એ કામ થશે બરાબર છે. ઓકે, તો તમે જનરલી જોવો તો આ પહેલું કામ આપણે અહીંયા કરી નાખ્યું. શું કરી નાખ્યું? ઓક્સાઇડમાં આપણે રૂપાંતર કરી નાખ્યું. શું કરી નાખ્યું આપણે? આનું ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું કે ભાઈ કઈ રીતે ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે બરોબર. કે જો તમારી કાર્બોનેટ વાળી કે બાષ્પશીલ અશુદ્ધિ પાણીના અણુ વાળી હોય તો તમારે એનું નિસ્તાપન કરવાનું એટલે ઓક્સાઇડની અંદર રૂપાંતર થઈ જાય. અને સેકન્ડરી બાબત શું કરવાનું છે આપણે? ભુંજન. તો કે ભાઈ ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને હવાની હાજરીમાં સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને જો ગરમ કરવામાં આવે તો એને શું પ્રક્રિયા કહેવાય? ભુંજન કહેવાય બરોબર. તમારી કાચી ધાતુ છે એ 3 જ સ્વરૂપમાં હતી, આપણે વાત કરી હતી એમ, કાર્બોનેટ સ્વરૂપમાં, ત્યાર પછી સલ્ફાઇડ સ્વરૂપમાં અને ઓક્સાઇડમાં. ઓક્સાઇડમાં હોય તો કોઈ વાંધો નથી, કારણ કે ઓક્સાઇડનું રિડક્શન સરળ થાય એટલે તમારે જનરલી તમારી કાચી ધાતુ છે એને ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની છે. અને ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે 2 પ્રોસેસ આપણે જોઈ, નિસ્તાપન અને ભુંજન. હવે આપણે વાત કરવી છે બીજી પ્રક્રિયા ઉપર કે ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. શું વાત કરવી છે આપણે? ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન આપણે કરવાનું છે કે ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કઈ રીતે થાય, કેવી રીતે થાય, શું સરળતા છે એ જનરલી આપણે જોવાનું છે કે ભાઈ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કેમ થાય. તો સીધી અને સિમ્પલ છે બાબત છે. માનો કે MO કરીને કોઈ એક ઓક્સાઇડ છે, ધાતુનો ઓક્સાઇડ MO કહું છું, પછી જનરલી બધા MO સ્વરૂપે ન પણ હોય, આ પછી M2O સ્વરૂપે છે, MO છે બરોબર. આ Fe2O3 મતલબ અહીંયા કંઈ બીજું કોઈ સ્વરૂપ આવી શકે, એ કોઈ પણ હોય. અહીંયા તમારે રિડક્શન કરવા માટે શેનો ઉપયોગ કરવો પડે?
રિડક્શન કરતાનો કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડનો તમે ઉપયોગ કરી શકો રિડક્શન કરતા તરીકે. શેના તરીકે? રિડક્શન કરતા તરીકે તમે કાર્બન અથવા તો શેનો ઉપયોગ કરી શકો? કાર્બન મોનોક્સાઇડનો. તો રિડક્શન કરતા પદાર્થ બાજુના પદાર્થનું રિડક્શન કરે. રિડક્શન કરતા પદાર્થ બાજુના પદાર્થનું રિડક્શન કરે એટલે ઓક્સિજન એ દૂર થાય. તો અહીંથી શું બને? તો કે પાછળ બચે એમ વત્તા જો કાર્બન રિડક્શન કરતા તરીકે હોય તો CO બને અને જો CO હોય રિડક્શન કરતા તરીકે તો CO2 બને. રિડક્શન કરતા પદાર્થ તમારે કયો વાપરવો એ એના ઉપર આધાર રાખે છે કે તમારો ધાતુનો ઓક્સાઇડ કયો છે. બરોબર? જો ધાતુનો ઓક્સાઇડ તમારો પ્રબળ હોય તો અહીંયા તમારે સારા રિડક્શન કરતા વાપરવા પડે અને ઘણી વખત ધાતુના ઓક્સાઇડ જે છે એનું રિડક્શન કરવા માટે અમુક ધાતુનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે કયા ઓક્સાઇડ માટે રિડક્શન કરતા પદાર્થ તમારે કયો લેવો પડે એનો આધાર મેં તમને કીધું એમ કોના ઉપર છે? તમારા ધાતુના ઓક્સાઇડ ઉપર છે કે તમારા ધાતુનો ઓક્સાઇડ કયો છે, કેવો છે, એના આધારે નક્કી થશે કે તમારો રિડક્શન કરતા પદાર્થ કેવો હશે. રિડક્શન કરતા પદાર્થને નક્કી કરવા માટે આપણે એક સરસ મજાનો આના પછીનો ટોપિક છે આખો ભણવો પડે તો તમને ખબર પડે કે રિડક્શન કરતા પદાર્થ તરીકે કોનો તમે ઉપયોગ કરી શકો, કઈ ધાતુનો. જનરલી ધાતુનો ઉપયોગ થઈ શકે. કાર્બન મોનોક્સાઇડ એ સારા રિડક્શન કરતાઓ છે. બરોબર? રિડક્શન કરતા પદાર્થ છે એનું પોતાનું ઓક્સિડેશન થાય જે તમે અહીંયા જોઈ શકો છો કે કાર્બનનું ઓક્સિડેશન થઈને કાર્બન મોનોક્સાઇડ બન્યો અને કાર્બન મોનોક્સાઇડનું રિડક્શન થઈ અને શું બન્યું? કાર્બન ડાયોક્સાઇડ. તો કયો રિડક્શન કરતા પદાર્થ તમે વાપરો તો શું નિપજ તમને મળે? બરાબર છે? અથવા તો કયું સ્વરૂપ મળી શકે અથવા તો આનાથી રિડક્શન થઈ શકે કે ના થઈ શકે? આના માટે આખું એક ટોપિક આપણે આખો ભણવાનો છે અને એ ટોપિક આપણે નક્કી કરીને કહેશે કે ભાઈ તમે આના માટે આ રિડક્શન કરતા પદાર્થ વાપરી શકો અથવા તો કયા તાપમાને, કારણ કે જુદા જુદા તાપમાને રિડક્શન કરતા પદાર્થ છે એ બદલી જાય. તો કયા તાપમાને કયો રિડક્શન કરતા પદાર્થ વાપરી શકાય કે કોણ કોનું રિડક્શન કરશે? આ બહુ અગત્યની બાબત છે અને આ ટોપિક છે આના પછીનો જ આપણે ટોપિક આપ્યો છે. બરોબર? કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્રની અંદર આપણે એના ઉપરથી એની મદદ લઈ અને આપણે કામ કરવાનું છે. બરોબર? એટલે તમે જો આની નીચે તમને ટોપિક આપેલો છે આખો કે ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો. શું આપેલું છે તમને નીચે ટોપિકમાં? ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો. અને એ સિદ્ધાંતના આધારે કે એ સિદ્ધાંતની મદદથી આપણે નક્કી કરી શકશું કે ભાઈ કોણ કોનું ઓક્સિડેશન રિડક્શન કરી શકે. બરોબર? રિડક્શન કરવા માટે કોણ અગત્યનું છે, કોનો ઉપયોગ કરી શકાય, આ ખાસ અગત્યની બાબત છે. એ ટોપિક થોડોક લાંબો છે એટલે સાથે સાથે હું આ ટોપિકની અંદર લેતો નથી. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ ટોપિકની ચર્ચા કરશું. પણ ખાસ યાદ રાખજો એ ટોપિક શાના માટે આપણે ભણવાના છીએ તો કે રિડક્શન કરતા પદાર્થ તમારો કોણ હોઈ શકે, કોણ કોનું રિડક્શન કરી શકે, એના માટે યોગ્ય છે કે નહીં. તો એ પદાર્થ માટે આપણે નક્કી કરવાનું છે કે રિડક્શન કરશે કે નહીં કરે. બરાબર છે? ઓકે, ચાલો આજના માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછું નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.